સેવા થાય છે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વતન છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વતન છે. ભક્તિ થકી શક્તિ મળે ભક્તિ થકી શક્તિ મળે ઈશ્વરને સાવો મને કરી ભૂમિ. ઈશ્વરને સાવો મને કરી ભૂમિ. મારા શિષ્યને નારદને મારું બાપુ. મારા શિષ્યને નારદને મારું બાપુ. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વતન છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વતન છે. ભક્તિ થકી શક્તિ મળે ભક્તિ થકી શક્તિ મળે. આપણી જગ્યા પર આપણે ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી વાચન પાઠ નંબર 4 નંબરનું વાચન પાઠ ઈશ્વર સંગતનો અનંતકાળનો આનંદ, જેમાં આપણને એન્જલબેન પ્રવાસી આગેવાની આપશે. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 4 નંબર, પાના નંબર 401. ઈશ્વર સંગતનો અનંતકાળનો આનંદ. હે દેવ, મારું રક્ષણ કર, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. મેં યહોવાને કહ્યું છે કે તું મારો પ્રભુ છે, તારા વગર મારું કોઈ હિત નથી. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો વાત છે. તું મારા વારસાનો આધાર છે. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. હા, મને સુશોભિત વારસો મળ્યો છે. યહોવાએ મને બોધ દીધો છે, એને હું સ્તુત્ય માનીશ. મારું અંતઃકરણ મને રાતને વખતે બોધ આપે છે. મેં મારી સમ્મુખ યહોવાને નિત્ય રાખ્યો છે. તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. માટે મારું હૃદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહી સલામત રહેશે. કેમ કે તું મારો આત્મા શેઓલને સોંપશે નહીં, અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહીં. તું મને જીવનનો માર્ગ જણાવશે. તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે. તારા જમણા હાથમાં અનંતકાળ તકના સુખદાયક વાદા છે. મેં તને વિનંતી કરી છે, કેમ કે હે દેવ, તું મને ઉત્તર દેશે. તારી તરફ કાન ધર અને મારું બોલવું સાંભળ. જેઓ તારા પર ભરોસો રાખે છે તેમની સામે ઉઠનારાઓથી તેમને તારા જમણા હાથથી બચાવીને તારી અદ્ભુત કરુણા દર્શાવ. આંખની કીકીની પેઠે મને સંભાળ, તારી પાંખોની છાયા તળે મને સંતાડ. હું તો ન્યાયપણે વર્તીને તારું મુખ જોઈશ. હું જાગીશ ત્યારે તારી પૃથ્વીમાંથી સંતોષ પામીશ. આમીન. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવને માન અને મહિમા આવજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અને યુથ વતી રોહનભાઈ હાલોરીને વિનંતી કરીશ, તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. ઈશ્વર પિતા, તમારો આભાર માને છે, સ્તુતિ કરીએ છીએ આજના દિવસ માટે. આજનો દિવસ, આજની સવાર અમારા જીવનમાં ઉમેરી આપી માટે આભાર માને છે. આ પિતા, તમારું વચન અમને શીખવે છે કે આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતાં કરતાં તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ દો. ત્યારે પિતા, જ્યારે અત્યારે અમે પ્રભુ મંદિરમાં આવ્યા છે, તમારી હજુરીમાં આવ્યા છે, ત્યારે પિતા દરેક બાબતોને યાદ કરીને તમારો પુષ્કળ આભાર માને છે. આ પિતા, અમારા જીવનમાં કરેલા હરેક ઉપકારો, હરેક આશીર્વાદો અને પિતા હરેક વાનાને માટે તમારો આભાર માને છે. પિતા, આભાર માને છે કે તમારી કૃપામાં પિતા તમે અમને એ તમારા રાજ્યના વારસ બનાવ્યા છે, માટે પુષ્કળ આભાર માને છે. પિતા, આભાર માને છે કારણ કે પ્રથમ પ્રેમ પિતા તમે અમને કર્યો. આ પિતા, જ્યારે અમે તમારાથી દૂર હતા એવા સમયે પણ પિતા તમે અમને પ્રેમ કર્યો અને પિતા તમે અમારા પર કૃપા દર્શાવી, એના માટે આભાર માને છે. આ પિતા, આભાર માને છે પિતા અમને નોકરી, ધંધા, વ્યવસાય
અને પિતા કરવા માટે કાર્યો આપ્યા છે એના માટે આભાર માને છે. આ પિતા તમે અમને કુટુંબ આપ્યું છે, કુટુંબવાળા બનાવ્યા છે, માટે પિતા તમારો આભાર માને છે. પિતા તમે અમને રહેવાને માટે પિતા સારું શહેર, રાજ્ય અને દેશ આપ્યો છે એના માટે તમારો આભાર માને છે. આ પિતા અમે વિના કોઈ સંકોચ પિતા તમારું નામ લઈ શકીએ છીએ, તમારા નામની સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, એના માટે તમારો આભાર માને છે. આ પિતા વિશેષ આભાર માને છે કે પિતા તમારા વચનો જે તમે અમને અમારી માતૃભાષામાં પૂરા પાડ્યા છે અને પિતા જેના થકી પિતા તમે અમને બળ આપો છો, હિંમત આપો છો. આ પિતા જ્યારે નિરાશ હોય ત્યારે તમે એમાંથી અમને દિલાસો આપો છો. આ પિતા મુશ્કેલીમાં પિતા તમે એ મજબૂત ગઢને કિલ્લો બનો છો, માટે પિતા તમારો આભાર માને છે. પિતા તમારા અગણિત ઉપકાર છતાં પિતા તમારા વચન પ્રમાણે પિતા ચાલવામાં અમે ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ. ત્યારે પિતા એ સર્વ પાપો અપરાધોને યાદ કરીને પિતા અમે સર્વ તમારી આગળ કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. આ પિતા તમારી ઈચ્છા પ્રમાણે ચાલવા માટે તમે આમ હરેકને સહાય તથા મદદ કરો તેવી પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ. આ પિતા તમે કહ્યું છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાવ. ત્યારે પિતા એ પવિત્રતામાં દિવસે ને દિવસે વધવા માટે આ પિતા તમે આમ સર્વ પર કૃપા તથા દયા જાહેર કરો. આ પિતા તમારી આજ્ઞાઓ પાળવા માટે પણ પિતા તમે અમને સહાય તથા મદદ બક્ષો તેવી પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ. પિતા અમે સર્વ અમારી જાતોને તમારા હાથમાં સોંપતા આ આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન. આવો પ્રભુને માન અને મહિમા આપતા ફરી એકવાર ભજન સંગ્રહમાંથી બીજું પણ એક ગીત આપણે ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241. પ્રભુના પવિત્ર જીવંત અદ્ભુત વચનો આ સમયે આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાંથી જે વાંચન આજે આપણે કરવાના છીએ તે શમૂએલનું પહેલું પુસ્તક, તેનો પહેલો અધ્યાય, તેના 12મા વચનથી 17મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં
પૃષ્ઠ નંબર 247 ઉપર શમૂએલનું પહેલું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 12 થી 17 વચનો. અને પ્રિતેશભાઈ દેસાઈ કે જે પાસ્ટોરેટ કમિટીના સભ્ય છે તે આપણા માટે આ વચનો વાંચી સંભળાવશે. પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. વાર આપણને એમાં લીડ કરશે. શમૂએલનું પહેલું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 12 થી 17. અને એમ થયું કે તે યહોવાથી આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. ત્યારે એલી તેનામાં તરફ તાકીને જોતો હતો. હવે હાન્ના તો પોતાના મનમાં જ બોલતી હતી, માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સાંભળતી ન હતી. એથી એલીને એવું લાગ્યું કે તે પીધેલી છે. એલીએ તેને કહ્યું કે તું ક્યાં સુધી નાશમાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું છોડી દે. હાન્નાએ ઉત્તર આપ્યો કે ના, મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી. તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી. તારા દાસીને બલિયાલ પુત્રી તરીકે ગણીશમાં, કેમ કે અતિશય દુઃખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું. ત્યારે એલીએ ઉત્તર આપ્યો, શાંતિએ જા. તે ઇસરાયેલના દેવની આગળ જે વિનંતી કરી છે તેને સાર્થક કરો. ઈશ્વર વાંચેલા વચનો ઉપર આશીર્વાદ આપે. આમીન. પોતાનો એકાકીત જન દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એ જ વિશ્વાસ સાથે આપણે ગીત ગાઈશું. હિન્દી વિભાગમાં 82 નંબર, યેશુ નામે ઉદ્ધાર.
તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સઘળું તમે પામશો. એ જ વિશ્વાસ સાથે ગીત નંબર ગાઈએ 88 પ્રાર્થના મેં જો કુછ માંગો. Thank you.
અને એ જવાબદારી એક પિતા તરીકે, ભાઈ તરીકે, કુટુંબના આગેવાન તરીકે હોય છે. અને એ બધામાં સ્પિરિચ્યુઅલ આગેવાન તરીકે પણ પ્રભુ આપણને નિમે છે. ત્યારે આ જવાબદારી આપણે નિષ્ઠાપૂર્વક અદા કરી શકીએ તે માટે આવો આ સમયે પ્રાર્થનામાં જોડાઈશું. ફક્ત જે પુરુષો છે તેઓના માટે અત્યારે પ્રાર્થના કરવામાં આવશે અને લિયોનાર્ડભાઈને વિનંતી કરીશ તેઓ આપણને આ ખાસ પ્રાર્થનામાં દોરશે. આવો આપણે ઈશ્વર પિતાની પાસે નમી જઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા જીવતા જાગતા પિતા છો. હા પિતા, તમે અમને આ પૃથ્વી પર અદ્ભુત એવું જીવન આપ્યું. અને હા પિતા, તમારા બાળકો તરીકે તમે અમને પૃથ્વી પર સ્થાપ્યા માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. હા પિતા, તમે અમને પુરુષોને એ કુટુંબો તરીકે પ્રભુ, કુટુંબના વડાઓ તરીકે, કુટુંબના વડીલ તરીકે હા પિતા તમે અમને નિમ્યા છે. પિતા, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને એ માન અને સ્થાન આપ્યું છે. હા પિતા, ઘરના વડીલ તરીકે, ઘરના મોભી તરીકે, ઘરના આગેવાન તરીકે પ્રભુ, અમે જ્યારે કુટુંબની આગેવાની લઈએ છીએ ત્યારે પિતા અમે કૃપા માંગીએ છીએ. હા પિતા, અમારા કુટુંબોને આત્મિક બાબતોમાં દોરવાને માટે તમારી અદ્ભુત કૃપા અમને સર્વને પૂરી પાડજો. હા પિતા, અમે ખાસ કરીને તમારી કૃપા માંગીએ છીએ. અમારા ઘરો, અમારા કુટુંબોમાં પ્રભુ એ પ્રાર્થનાની વિધિઓ નિરંતર સળગતી રહે માટે પ્રભુ અમે પિતા તરીકે, ભાઈ તરીકે અથવા તો આગેવાન તરીકે પ્રભુ અમે અમારા કુટુંબનું સતત ધ્યાન રાખીએ એવી કૃપા તમે થવા દો ને પિતા. અમારા દરેકના ઘરોમાં અને કુટુંબોમાં હા પ્રભુ અમે પ્રાર્થનાની વિધિ સળગાવનારા તમારા બાળકો બનીએ એવી કૃપા તમે થવા દો તો એવી પ્રાર્થના કરીએ છીએ. હા પિતા, તમે અમને કુટુંબને સંભાળવાનું, સાચવાનું જે સુંદર બાબત આપી છે, જવાબદારી આપી છે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અને તેના માટે તમે અમને જ્ઞાન, બુદ્ધિને ડાપણ પણ આપો છો. હા પિતા, અમને સુંદર નોકરી, ધંધા, વ્યવસાય અને એ દરેક બાબતો આપી છે કે જેથી કરીને પિતા અમે અમારી કુટુંબનું કાળજી રાખી શકીએ, કુટુંબનું જતન કરી શકીએ. અને હા પિતા, ખાસ કરીને જેમ અમે જગીક રીતે અને શારીરિક રીતે અને એવી રીતે કુટુંબને જે દોરીએ છીએ ત્યારે પિતા આત્મિક પિતા તરીકે પણ અમે હા પિતા અમારા કુટુંબોને તમારામાં દોરીએ એવી કૃપા તમે થવા દેજો તો એ પ્રાર્થના કરી છે. પિતા, અહીં હાજર પ્રત્યેક પિતાઓને, પ્રત્યેક એ આગેવાનોને, દરેક પ્રભુ એ તમારા બાળકોને પ્રભુ મેં તમારા હાથમાં સોંપીએ છીએ. આ પિતા, અમને તમારા ડાપણ, જ્ઞાન, બુદ્ધિથી ભરપૂર કરો જેથી કરીને પિતા અમે યોગ્ય રીતે અમારા કુટુંબોને તમારામાં સંભાળીને સાચવી રાખીએ, તમારામાં આગળ વધે રહે તેવું તમે થવા દો તો એ પ્રાર્થના કરીએ છીએ. આ પિતા, બહુ જ મોટી જવાબદારી કુટુંબના વડા તરીકેની અમારી છે. ત્યારે પિતા, અમારા કુટુંબોને તમારામાં અને તમને પસંદ પડે તેવા કરીએ એવી પ્રાર્થના કરીએ છીએ. હા પિતા, ખાસ કરીને આજે મા બાપ તરીકે, ખાસ કરીને બાપની પણ બહુ જ મોટી જવાબદારી છે બાળકોના ઉછેરના માટે. ત્યારે એ બાળકોને પણ પ્રભુ તમારા જ્ઞાનમાં આગળ વધારે એવી કૃપા તમે થવા દેજો, તમારા વચનોમાં દ્રઢ ને મજબૂત કરે એવી પ્રાર્થના કરીએ છીએ. આ પિતા, ફરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પુરુષો તરીકે, પિતા તરીકે, કુટુંબના વડીલ તરીકે, આગેવાન તરીકે જે માન અને સ્થાન આપ્યું છે તેના માટે તમારો ધન્યવાદ હો, તમારી સ્તુતિ હો, તમને જ માન, મહિમા, ગૌરવ હો પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 બેસીએ. એ સાથે 5 થી 7 પ્રાર્થના સંગતનું આયોજન આ ચર્ચમાં કરવામાં આવ્યું છે. તો મંડળીના સર્વ સિનિયર સિટીઝન્સને એ પ્રાર્થના સંગતમાં ભાગ લેવા માટે ખાસ વિનંતી છે. આવો આપણી પ્રાર્થનાઓમાં આપણે આગળ વધીએ અને આ સમયે મંડળીમાં જેટલા પણ બહેનો ઉપસ્થિત છે, જે સ્ત્રીઓ છે, બહેનો છે, પ્લીઝ તમે તમારા સ્થાન પર ઊભા થશો. આપણે પણ આપણા પ્રભુને આપણું સમર્પણ કરીશું અને પ્રાર્થનામાં જોડાઈશું. બધી જ બહેનોને વિનંતી કે તમારી જગ્યા પર ઊભા થશો અને પેરસીસ આંટીને વિનંતી કરીશ તેઓ આગળ આવશે અને તમામ બહેનો વતી ખાસ તેઓ પ્રાર્થનામાં દોરશે. બહુ મોટી જવાબદારી બહેનોની હોય છે. આખા ઘરની કાળજી તેઓ લે છે, આખા ઘરને હસતું ખુશાલ રાખે છે અને બહુ મોટો રોલ એમને અદા કરવાનો હોય છે. ત્યારે પ્રભુની કૃપા માંગીએ કે પ્રભુ એ રોલ અદા કરવા માટે. પવિત્ર ને પ્રેમાળ પિતાજી, આભાર માનતા અને સ્તુતિ કરતા પ્રભુ, અમે તમારા આંગણામાં, તમારા પવિત્ર ઘરમાં પ્રભુ તમે અમને સહી સલામત રીતે દોરી લાવ્યા છો. બાપ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, રાત્રે તારું વિશ્વાસુપણું અને તારી
સવારે તારી કૃપા અમારા માટે તે જાહેર કરી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આ સુંદર પ્રભુ મંદિર આપ્યું છે, તેમાં પ્રભુ અમે તમારું ભજન કરી શકીએ છીએ, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે એ અમારા જીવનને માટે દીવારૂપ અને અજવાળા સમાન છે. અમારે ક્યાં જવું ને કેવી રીતે રહેવું એ સઘળી બાબત પ્રભુ તમે તમારા વચન થકી અમારી સાથે વાતને વ્યવહાર કરો છો. પ્રભુ અમને આગળ દોરી લઈ જાઓ છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે અમને કુટુંબ આપ્યું છે, પ્રભુ બાળકો આપ્યા છે, સગાવાલાઓ આપ્યા છે, વડીલો આપ્યા છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. એક સ્ત્રી પાત્ર તરીકે પ્રભુ અમારા કુટુંબમાં અમને સ્થાયી કર્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને દરેક બહેનોને પ્રભુ તમારી કૃપાથી વેષ્ટિત કરો. હા પ્રભુ, તમારો વિવેક, ડાપણ, જ્ઞાન, બુદ્ધિનો આત્મા આપો, કે જેથી પ્રભુ અમે અમારા બાળકોને કઈ રીતે ચલાવી શકીએ, તમારા વચનમાં અને તમારા જ્ઞાનમાં અને તમારી ઉપસ્થિતિમાં પ્રભુ અમારા બાળકોને ચલાવી શકીએ, તેમને સારું જ્ઞાન આપી શકીએ, કે જેથી પ્રભુ ભવિષ્યમાં બાળકો આ મંડળીના સ્તંભ તરીકે આગળ આવી શકે, તમારા વિશ્વાસમાં તેઓ સ્થિર થઈ શકે, તેવું તમે થવા દો. દરેક બહેનોને પ્રભુ તેમના કાર્યમાં સહાય કરો છો, તેને માટે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, દરેક બહેનો તમારા વિશ્વાસમાં આગળ વધે તેવી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ, મંડળીમાં જે બહેનો આપેલી છે, જે આગેવાની કરે છે, નેતાગીરી કરે છે, દરેકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરેક કુટુંબને પ્રભુ તમે તમારી કૃપામાં રાખ્યા છે, તેને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, વિશેષ કરીને દરેક બહેનોને તમારા હાથમાં મૂકીએ છીએ. હવે પછીના દરેક સમયમાં પ્રભુ તેમને તમારી કૃપામાં દોરજો, તમારા વિશ્વાસમાં આગળ વધારજો, કે જેથી પ્રભુ મંડળીની ઉન્નતિ થાય અને પ્રભુ આવતા દિવસોમાં પ્રભુ મંડળી દ્વારા તમને માન, મહિમા અને ગૌરવ મળે એવી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ, અમારા પાપોની ક્ષમા માંગતા અમારા પ્રભુ ઈસુમાં આ માંગી લીધું છે બાપ, સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આમેન. આપણે બેસીએ. જે યુવાનો અને બાળકો છે તેઓ પોતાની જગ્યા પર ઊભા થશો. 13 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના બધા જ યુવાનો છે. નાના બાળકો પણ આવે, નાના બાળકો પણ જો હોય તો બધા ઊભા થશો. આદિ ઊભો થા. આ સમયે એ લોકો છે કે જે ભવિષ્યની આપણી મંડળી છે. તેઓના અલગ સ્વપ્ન હોઈ શકે, પોતાનું કેરિયર હોઈ શકે, સ્પિરિચ્યુઅલ લાઈફ પણ હોઈ શકે, અને એ બધાને મેનેજ કરતા જઈને તેઓ આગળ વધે છે. ત્યારે તેઓના માટે પ્રાર્થનાની બહુ જ જરૂર છે કે પ્રભુ તેઓને એ બેલેન્સ કરીને આગળ વધવા માટે કૃપા આપે અને પ્રભુ એમને સહાય કરે. એ માટે આપણે આ સમયે ખાસ પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ ને. રિજોઈસ, દીકરી રિજોઈસ છેલ્લે. યસ, દીકરી રિજોઈસ આપણને ખાસ જુવાનો માટે પ્રાર્થનામાં દોરશે. છે કે તમે અમને બધાને સહી સલામત ચર્ચે લાવ્યા, એના માટે પ્રભુ અમે આભાર માની. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે બધા જે જુવાનો છીએ અને જે પ્રભુ બાળકો છીએ, પ્રભુ તો અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ હવે તમારા માર્ગમાં અમને લઈ જાઓ. અત્યારે જે બી ડિસ્ટ્રેક્શન્સ હોય એને દૂર કરો. અમને અમારું કરિયર અને અમારી ફ્યુચરની લાઈફ ચૂઝ કરવા માટે પ્રભુ મદદ કરો, અને તમારા લોહીમાં અમને બધાને કવર કરીને રાખો. શૈતાનની બધી સ્કીમ્સને બધા જે બી ખરાબ સ્કીમ છે શૈતાનની, એનાથી અમને દૂર રાખો. એના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા લોહીમાં અમે બધાને કરતા પ્રભુ તમારા માર્ગમાં અમને ચલાવો. એના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. આમેન. થેન્ક યુ. બેસજો. ભક્તિ સભામાં એક બહુ જ અગત્યનું એવું સ્થાન ધરાવનાર આપણું ક્વાયર,
જેની ગીતોની સેવાઓ જે છે એ બહુ જ અદ્ભુત છે. ઘણા ગીતોમાં વ્યક્તિઓ પ્રભુને પોતાનું જીવન સોંપે છે. ક્વાયરને વિનંતી કરીશ, પ્લીઝ તમે તમારી જગ્યા પર ઊભા થશો. ક્વાયરના બધા જ સભ્યો અત્યારે બધા જ કદાચ રજા પર હોય અને ક્વાયરના સભ્યો હોય તો પણ તમે ઊભા થશો. આવો આ સમયે આપણે ક્વાયર માટે ખાસ પ્રાર્થના કરવા માંગીએ છીએ અને ક્વાયર તરીકે તેઓ પ્રાર્થનામાં આ સમયે ફરી એકવાર પ્રભુને પોતાનું સમર્પણ કરે એ માટે આવો પ્રાર્થનામાં જોડાય છે. ને ભાઈ રેનિસનને વિનંતી કરીશ, તેઓ સમગ્ર ક્વાયર વતી આપણને પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પિતા, તમને અમને આ સમય આપ્યો છે. પિતા, તમારી હજુરમાં આવવાને માટે ને પિતા, તમે પ્રાર્થનાના સાંભળનાર દેવ છો, પ્રાર્થનાના પ્રત્યુત્તર આપનાર દેવ છો. પિતા, આ સમયે તમારી સ્તુતિ કરતા પિતા, આ સમયે તમારા હાથમાં સોંપાતા મધ્યસ્થી કરીએ છીએ. પિતા, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારે સારું મધ્યસ્થી કરી છે. હા દેવ બાપ, આભાર માનીએ છીએ કે તમે અમને તાલંતોથી ભરપૂર કર્યા છે. પિતા, અને પિતા તાલંતોનો ઉપયોગ અમે તમારા મહિમાને માટે, તમારી સ્તુતિને માટે પિતા કરી શકીએ છીએ. એના માટે આભાર માનીએ છીએ. પિતા, દરેકને અલગ અલગ કૃપાદાન આપવામાં આવ્યું છે. પિતા, આભાર માનીએ છીએ. પિતા, અમારી મંડળીને પિતા તમે ક્વાયરનો આશીર્વાદ આપ્યો છે. પિતા, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઠાવીએ છીએ. પિતા, કેમ કે પિતા એ ક્વાયર દ્વારા પિતા તમે મહિમાવંત થાવ છો. પિતા, આ પિતા એ ક્વાયરની સેવાને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. તમે પિતા એવા પાત્ર પૂરા પાડ્યા છે કે પિતા જે અમને વર્શિપ કરાવી છે. પિતા, વર્શિપમાં લીડ લઈ જાય છે અને પિતા એ વાતાવરણને પિતા આત્મિક વાતાવરણ બનાવી રાખે છે. પિતા, અને પિતા એ સર્વ બાબતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, કેમ કે પિતા તમે પસંદ કર્યા છે, તમે નિમ્યા છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. દ્વારના દરેક સભ્યોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પિતા, ગાવા વગાડવાનું દાન આપ્યું છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. પિતા, આ પિતા એ જુનિયર ક્વાયરને પણ આ સમયે અમે યાદ કરીએ છીએ. પિતા, એ પિતા બાળકોને પણ તમે તાલંતોથી ભરપૂર કર્યા છે. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, હા પિતા અમારી આ દરેક મંડળીની સેવાઓ દ્વારા પિતા તમે મહિમાવંત થાવ તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. પિતા, હા પિતા જ્યારે જ્યારે વગાડવામાં આવે, જ્યારે જ્યારે ગાવામાં આવે, જ્યારે જ્યારે લીડ કરવામાં આવે ત્યારે પવિત્ર આત્મા દેવ તમે ઉતરી આવો તેવી અમારી આજીજીને વિનંતી છે. પિતા, હા પિતા અમારી મંડળીને પિતા એ પવિત્ર આત્માથી તમે વેષ્ટિત કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. પિતા, હા પિતા જેમ દાઉદ પિતા જ્યારે વગાડતા હતા, નાચતા હતા ત્યારે પિતા આત્માઓ ભાગતા હતા. પિતા, હા પિતા બીમારીઓમાંથી મુક્તિ મળતી હતી. પિતા, બંધનો તૂટતા હતા. પિતા, આ સમયે પિતા અમારી પ્રાર્થનાને વિનંતી છે. પિતા, જ્યારે જ્યારે પિતા ક્વાયર વગાડે, પિતા જ્યારે જ્યારે ગાવામાં આવે, જ્યારે જ્યારે મંડળીમાં વર્શિપ કરવામાં આવે ત્યારે પિતા તમારો આત્મા ઉતરી આવે તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. પિતા, આ પિતા અમારા મંડળીના બંધનો તૂટે એવી અમારી પ્રાર્થનાને વિનંતી છે. પિતા, આ પિતા એ શેતાનિક આવાદાઓને ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી તોડી પાડીએ છે અને પિતા હારેલો જાહેર કરીએ છીએ. પિતા, અને પિતા ખાસ પિતા જે કૃપાદાન આપવામાં આવ્યું છે. પિતા, એ કૃપાદાનનો 60, 70 અને 100 ગણો બદલો તમે તેમને આપો તેવી અમારી પ્રાર્થના છે. પિતા, અને પિતા આ સર્વ બાબત અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પિતા, આ પિતા અમારા જીવન દ્વારા પણ પિતા અમે તમારી સ્તુતિ કરી શકીએ તેવું થવા દો. પિતા, અમારા કાર્ય દ્વારા પણ અમે તમારી સ્તુતિ કરીએ તેવું થવા દો. પિતા, અને પિતા અમારા જીવન દ્વારા પિતા તમારી આરાધના થતી રહે એવી અમારી પ્રાર્થનાને એવી અમારી વિનંતી છે. પિતા, અમે સર્વ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ ઈસુના નામથી માંગ્યું છે અને મળ્યું છે બાપ. આમેન. આમેન. થેન્ક યુ. આવા સમયે આપણે આપણી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને માટે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત પરમેશ્વર, અબ્બા બાપ, તમારો ખૂબ આભાર, કેમ કે પ્રભુ તમે અમારા પિતા છો. એવા ઈશ્વર કે જે અમને આ પૃથ્વી પર જીવન આપે છે એટલું જ નહીં, પણ અમારા જીવનમાં જ્યારે પણ અમે પુકારીએ, વિનંતી કરીએ, અમારો એ પુકાર તમે સાંભળો છો. અમે અમારા હૃદયમાં જ્યારે વિનંતી કરીએ, પ્રભુ દૂરથી અમારા હૃદયના વિચારોને વેગળેથી પારખી લેનાર એવા ઈશ્વર તમે છો. ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમારી મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. મંડળીને તમે તમારો આશીર્વાદ આપો. મંડળીને તમે તમારી ઈચ્છા પ્રમાણે ચલાવો. પિતા, મંડળીને તમે તમારી કૃપા આપો. જે હેતુ સાથે આ મંડળી સ્થાપવામાં આવી છે તમારો હેતુ પરિપૂર્ણ કરો પ્રભુ. અને માટે મંડળીના પ્રત્યેક વ્યક્તિઓને પોતાની જવાબદારી અદા કરવા માટે સામર્થ્ય આપો. તમારું વચન દરેક ઘરમાં રોજ વંચાય, પ્રાર્થના નિવેદી દરેક ઘરમાં હંમેશા સળગતી રહે એ માટે મેં તમને વિનંતી કરીએ છીએ.
છૂટા છવાયા વિસ્તારમાં અમારી મંડળીના લોકો રહે છે, ત્યારે જ્યાં પણ તમે અમને મૂક્યા છે ત્યાં અમે મીઠા અને અજવાળા સમાન બનીએ, બીજાઓને તમારી ઓળખ આપનારા બનીએ, બીજાઓને તમારી પાસે લાવનારા અને બીજાઓ માટે આશીર્વાદનું કારણ બનનારા બનીએ, એવી કૃપા તમે થવા દો. પ્રભુજી, ખાસ અમે અત્યારે અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. વિશેષ કરીને વડીલ કોલરન અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે પ્રાર્થના કરીએ છીએ, આર્થરભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, એમિયલ જોન્સનને માટે પ્રાર્થના કરીએ છીએ, ચાર્લ્સ અંકલને માટે પ્રાર્થના કરીએ છીએ, સાગરભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, દીપકભાઈ બાબીસને માટે પ્રાર્થના કરીએ છીએ, કમલેશભાઈ ગોહેલને માટે પ્રાર્થના કરીએ છીએ, અબીબેન આલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ, અબીબેન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ, કમળાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, કોમલબેન થોમસનભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, નેન્સીબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, સુમનબેન ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ, રૂબીનાબેન માટે, ફૂલમણી આંટીને માટે, રીમોન પાંડવને માટે, તેમજ એ સિવાય પણ અમારી જાણ બહાર જો કોઈ વ્યક્તિ બીમાર છે તો પ્રભુ તેઓને તમારી પાસે લાવીએ છીએ. હો પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતા હાથનો સ્પર્શ તેઓને થવા દો. એમને જે કંઈ પણ માંદગી છે પ્રભુ, તમે બધું જ જાણો છો. એ 38 વર્ષથી બીમાર, એ બેતજાદા કુંડની પાસે જેની કોઈ ખબર નહોતું લેતું, એવા વ્યક્તિની ખબર તમે લીધી. એટલું જ નહીં, પણ પ્રભુ તમે તેના જીવનમાં સાજાપણાનો આશીર્વાદ આપ્યો કે જેથી એ તમારો મહિમા કરી શકે. અમારી એ જ પ્રાર્થના છે, અમારા આ સર્વ બહાલાઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપો, તંદુરસ્તીનો આશીર્વાદ આપો, દેહમાં અને આત્મામાં ફરી એકવાર એક નવા જીવનનો આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરે. તમારી કૃપા થવા દો પ્રભુ કે જેથી તમારો મહિમા થાય, એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. એ અમારા સર્વ બીમાર વહાલાઓની જે લોકો સેવા કરે છે, એમના પરિવારજનોને તમે પુષ્કળ હિંમત આપજો. વિશ્વાસ સાથે, ધીરજથી તેઓ ખૂબ જ પ્રેમપૂર્વક પોતાના બીમાર વહાલાઓની સેવા કરી શકે અને એ સેવા સાજાપણા તરફ લઈ જાય તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાથે પ્રભુજી, અમે બધા જ તમારા પવિત્ર હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી મંડળીની તમામ વિંગ્સને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, તેમજ અમારા માન્ય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ, તમામ ધર્માધ્યક્ષો એટલે પાળક સાહેબો, ડીકન સાહેબો, મિશનરી સાહેબો, સુવાર્તિક સાહેબો, લે લીડર્સ, બધાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. CNIની તમામ મંડળીઓને તમે તમારો આશીર્વાદ આપો. CNIને દરેક રીતે તમે સર્વાંગી વિકાસ પામવા માટે કૃપા આપો. જે પ્રશ્નો છે, જે પણ અડચણો છે પ્રભુ, એ તમારા નામમાં દૂર થાય, પ્રશ્નોનું નિરાકરણ આવે અને પ્રભુજી બધા જ અમે સાથે મળીને તમારી આરાધના કરીએ અને તમારી સાર્વત્રિક મંડળીનો એક ભાગ તરીકે, CNI તરીકે અમે તમારામાં વૃદ્ધિ પામીએ એવી કૃપા તમે થવા દેજો. અમારા દેશને ચંગાઈનો આશીર્વાદ આપો, વિશ્વને શાંતિનો આશીર્વાદ આપો. તમારા આગમનને માટે સર્વને તૈયાર કરો. અમે બધા જ તમારા હાથોમાં સોંપાતા મારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત ઈશ્વર છે, તેના નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન, આમેન. આવા સમયે આપણે ક્વાર તરફથી ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ક્વાર સેવાને
ખુદ પ્રભુ સેવા દેવાની, આવેલા ખુદ પ્રભુ સેવા દેવાની, એવી સેવા કરી નાચીએ, સેવાને રસ્તે ચાલતા મન મોટું રાખીએ, સેવાને રસ્તે ચાલતા મન મોટું રાખીએ, સેવાના કાર્યો હાથ ધરતા લાલચને દૂર રાખીએ, સેવાને રસ્તે ચાલતા મોટું રાખીએ, સેવાને રસ્તે ચાલતા મોટું રાખીએ, લાલચને દૂર રાખીએ, મોટું રાખીએ, તેમજ તમારા લોકની સાથે વાત અને વ્યવહાર કરો. મારા બધા જ વિચારોને બદસ્તંભમાં કેન્દ્રસ્થ કરો અને અમે બધા સાથે મળીને તમારી વાણી સાંભળીએ એવી કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ફરી એકવાર ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને એ આશા અને વિશ્વાસ છે કે પ્રાર્થનાનો મહિનો આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે વધારે પ્રભુની નજીક રહેવાનો આ મંથ આપણા માટે આશીર્વાદનો મંથ બને. પ્રાર્થનાના મહિનાને ઉજવણીના અનુસંધાનમાં આપણે દર રવિવારે પ્રાર્થના સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને પ્રભુનું વચન સાંભળીએ છીએ. અને આજે ફરી એકવાર એ જ વિષયને લઈને પ્રભુનું વચન આપણે સાંભળવાના છીએ. પ્રભુના વચન તરફ જે પહેલાં તમારી બાજુમાં જે બેઠા છે તેઓને એક સારી સ્માઇલ સાથે તમે ગુડ મોર્નિંગ કરી દેશો. થેન્ક યુ. આપણા પરમેશ્વરને જો સૌથી વધારે કંઈક ગમતું હોય તો આરાધના છે. અને એની આરાધના કરવા તો આપણે એના ઘરમાં આવીએ છીએ. એને ગમે છે. તમે જુઓ બાઇબલમાં મોટા ભાગે આપણા પરમેશ્વરનું ચિત્ર જે શાબ્દિક વર્ણન છે એમાં દૂતો અને કરુબો નિરંતર તેની આરાધના કરતા દેખાય છે, તેનું સ્તબન કરતા દેખાય છે, તેનો મહિમા ગાતા દેખાય છે. કેમ કે પ્રભુને ગમે છે. વાલાઓ, આરાધનાની રીતો અલગ અલગ છે. જો તમે બાઇબલને બરાબર ધ્યાનથી વાંચતા અને સમજતા હશો તો આરાધનાની અલગ અલગ રીતો તમને મળી જશે. ગીતો ગાઈને આપણે એની આરાધના કરીએ છીએ. તાળી પાડીને ઉત્સાહ બતાવીને આપણે એની આરાધના કરીએ છીએ. ઘણી બધી વખત આરાધનામાં આપણે નાચીએ છીએ, કૂદીએ છીએ કે એ આપણો આનંદ વ્યક્ત કરીએ છીએ ને એ દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. જૂનો કરાર અને નવી મંડળીને જો તમે જોશો તો અર્પણો આપીને, દાન આપીને લોકો ઈશ્વરની આરાધના કરે છે. આ પણ આરાધનાની એક રીત છે કે આપણે જે આપણું દાન કે સમર્પણ કરીએ છીએ, જે બી અર્પણ રજૂ કરીએ છીએ એ દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. અને પ્રાર્થના પણ આરાધનાની એક રીત છે. એના કરતાં આગળ વધીને હું એમ કહીશ કે પ્રાર્થના જ એક આરાધના છે. વાલાઓ, બાઇબલ આપણને પ્રાર્થના વિશે બહુ જ બધું શિક્ષણ આપે છે, બહુ જ બધું. અને આજે આપણે પ્રાર્થના અને આરાધના એ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું.
તમારી આગળ અહીં બધા પોઈન્ટ્સ મૂકવામાં આવશે. ઝડપથી તમે મૂક્યા જ કરજો. મારા ઈશારાની રાહ નહીં જોતા, તમારી રીતે મૂકજો. બહુ ઝડપથી થોડાક પોઈન્ટ્સ મેં નોંધ્યા છે જે સ્ક્રીન પર તમારી આગળ મૂકવામાં આવશે ને તમે એ રેફરન્સ જોઈ શકો છો. પહેલો પોઈન્ટ, પ્રાર્થના એ આરાધનાનો એક ભાગ કે રીત છે. આ પણ એક એવી પદ્ધતિ છે કે જે દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. કેમ કે ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થવું એ જ એક આરાધનાનો ભાગ બની જાય છે. અને જ્યારે તમે ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થાઓ છો ત્યારે તમે ગીતો ગાઓ છો, દાન આપો છો કે પ્રાર્થના કરો છો, પણ એ આરાધના બની જાય છે. અને માટે પ્રાર્થના એ પણ એક આરાધના છે. જેમ સ્તુતિ આરાધના આપણે ગાઈએ છીએ ને એ દેવની આરાધના છે, એ જ રીતે પ્રાર્થના પણ ઈશ્વરની આરાધના છે. બીજો પોઈન્ટ બહુ અગત્યનો છે કે પ્રાર્થના માટે આપણા પ્રભુએ જ આપણને આજ્ઞા આપી છે, શિક્ષણ આપ્યું છે અને આપણને ઉત્તેજન પણ આપે છે. પ્રાર્થના કરજો ઈશ્વરનો હુકમ છે, ઈશ્વરની આજ્ઞા છે. અને એટલું જ નહીં પણ પ્રાર્થનાના શબ્દો પણ, પ્રાર્થનાનું કેવી રીતે કરવી એનું શિક્ષણ પણ, શબ્દો પણ પ્રભુ આપણને બાઇબલમાં આપે છે. જો તમે બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક તેનો 7મો અધ્યાય 14-16 વચન જોશો તો રાજા સુલેમાને જે મંદિર બાંધ્યું અને મંદિરના સમર્પણ વખતે એણે પ્રભુની આગળ જ્યારે પ્રાર્થના કરી કે પ્રભુ, આ તારા નામમાં, તારી ઈચ્છા પ્રમાણે, તારી યોજનામાં તારું ઘર જે બાંધવામાં આવ્યું છે, અહીં જે આરાધના થાય એ તારી આગળ માન્ય થાય એવી કૃપા તું થવા દેજે. બહુ ગજબની વાત. બીજો કાળ વૃત્તાંત 7મો અધ્યાય અને 14-16 વચન. ત્યાં જ્યારે રાજા સુલેમાન એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ, આ તારી આરાધના માટે આ જગ્યા તમે નક્કી કરીને અમને આપી છે, તમારી ઈચ્છા પ્રમાણે આ જગ્યાનું બાંધકામ કરવામાં આવ્યું છે અને હવે આ જગ્યાનું સમર્પણ તમને કરીએ છીએ, ત્યારે અમારી એ ઈચ્છા છે કે અહીં જે આરાધના થાય, જે અર્પણના સ્વરૂપમાં હોય, ગીતોના સ્વરૂપમાં હોય, વાજિંત્રો વગાડીને કદાચ એ સ્તોત્ર ગાઈને જે આરાધના કરવામાં આવે છે, એ આરાધના તારી આગળ માન્ય થાય તેવી કૃપા તું થવા દેજે. ત્યારે પ્રભુનું વચન 7મા અધ્યાયની 14મી કલમ એમ કહે છે, પ્રભુ એવું કહે છે, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તેમનું સાંભળીને તેઓના પાપની ક્ષમા કરીશ. પ્રભુ અહીં આગળ એમ કહે છે કે તે પ્રાર્થના, સુલેમાન એમ કહે છે કે આરાધના, અને પ્રભુ કહે છે કે એ પ્રાર્થના, એનો મતલબ કે આરાધના એ જ પ્રાર્થના છે, અથવા તો પ્રાર્થના એ જ આરાધના છે. પ્રભુએ પ્રાર્થના આરાધના દ્વારા અથવા તો આરાધના પ્રાર્થના દ્વારા કરવાની આજ્ઞા આપી છે. એટલું જ નહીં પણ એના માટે બહુ સરસ વાત અહીં આગળ 15મી કલમમાં લખી છે કે આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારા કાન, શું લખ્યું છે? મારી આંખો ઉઘાડી રહેશે. અને પછી લખ્યું છે કે મારા કાન ચકોર રહેશે. વાલાઓ, તમે વિચાર કરો કે અહીં 14મી કલમમાં પ્રભુ એમ કહે છે કે રાજા સુલેમાન, તે જે મંદિર બાંધ્યું છે
મારી આરાધના માટે. મને ગમ્યું. હવે તારી જે આરાધનાની વાત છે તે તો હું સ્વીકારું છું, પણ તમારી આરાધના એ જ એક પ્રાર્થના છે, અથવા તો ત્યાં કરવામાં આવેલી પ્રાર્થના એ જ આરાધના છે. અને માટે પ્રભુ એમ કહે છે કે ત્યાં કરવામાં આવેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે. વાલાઓ, પ્રાર્થનામાં તો મોટાભાગે શબ્દો હોય. આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શબ્દો બોલીએ છીએ, અને શબ્દો સાંભળવા માટે કાનની જરૂર પડે, આંખોની નહીં. અહીં આગળ પ્રભુ એમ કહે છે કે ત્યાં જે વ્યક્તિઓ પ્રાર્થના કરશે તે તરફ મારી આંખ ઉઘાડી રહેશે. એનો મતલબ કે પ્રભુ એમ કહેવા માગે છે કે ઘણા એવા હશે કે જેની પાસે શબ્દો નહીં હોય. ઘણા એવા વ્યક્તિઓ હશે કે જે કદાચ બહુ સારા શબ્દો દ્વારા એ પ્રાર્થના નહીં કરાવી શકતા હોય. ઘણા એવા હશે કે જેને પ્રાર્થનામાં કેવી રીતે બોલવું, પહેલાં શું બોલવું, પછી શું બોલવું, વચ્ચે શું બોલવું, કેવી રીતે સ્ટાર્ટ કરવું, કેવી રીતે પૂર્ણ કરવું નહીં આવડતું હોય. પણ એ લોકો ત્યાં આવીને હૃદયમાં જે કંઈ વિચારે છે એ તરફ મારી આંખો રહેશે. હું તેમને જોઈશ. વાલાઓ, પ્રભુ એમ કહે છે કે હું એમની પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રાખીશ. આપણો પ્રભુ તો વેગળેથી આપણા હૃદયના વિચારોને પારખી લેનાર એવો ઈશ્વર છે. અને માટે એ એવું કહે છે કે મારું અંતઃકરણ ત્યાં રહેશે, મારા કાન ચકોર રહેશે, ને મારી આંખો એ તરફ તાકેલી રહેશે કે તમે કેવી રીતે પ્રાર્થના કરો છો, કેવી રીતે પ્રભુના ઘરમાં આવ્યા છો, કેવી રીતે પ્રભુની આગળ ઉપસ્થિત થયા છો. કેમ કે તમારું આવવું એ જ એક આરાધના છે, તમારું આવવું એ જ એક પ્રાર્થના છે. ત્યારે પ્રભુ તમારું આવવું જુએ છે, પ્રભુ તમારું બેસવું જુએ છે, પ્રભુ તમારી એ પ્રભુ મંદિરમાં આવીને તમે જે વિચારો છો તે જુએ છે, તમારું વર્તન જુએ છે, તમે બેસીને શું વિચારો છો તે જુએ છે. અને માટે બી કેરફુલ, કાળજી રાખવાની જરૂર છે વાલાઓ, કે મારો પ્રભુ જુએ છે, મારો પ્રભુ જુએ છે. તે મારા શબ્દોને સાંભળે છે, પણ કદાચ શબ્દ ન હોય ને તોય મારી વેદના જોઈ લે છે. હું આજે નિરાશ છું, પ્રભુને દેખાઈ જાય છે. પ્રભુ જાણી લે છે કે કાંઈક એને ખચકી રહ્યું છે, કાંઈક એને દુઃખ છે કે જે એ બોલી નથી શકતો. હાન્ના જ્યારે પ્રભુ મંદિરમાં આવી પ્રાર્થના કરવા એ ઊભી રહી. બાઇબલ કહે છે કે એના શબ્દો સંભળાતા નહોતા, એની પાસે શબ્દ નહોતા, બસ હૃદય રડતું હતું, હૃદયમાં એક ભારે વેદના હતી, બહુ મોટું દુઃખ લઈને આવી હતી. ત્યાં એના પ્રાર્થનાના શબ્દો કે અવાજ નહોતો. પ્રભુની આંખોએ હાન્નાને જોઈ રહી હતી. અને માટે એને વચન આપવામાં આવ્યું કે જ્યાં તારી પ્રાર્થના સાંભળવામાં આવી, અને પછી લખવામાં આવે છે કે પછી એનું મોં ઉદાસ નહીં રહ્યું, અને એને સમુએલની ગિફ્ટ પરમેશ્વર દ્વારા પ્રાપ્ત થઈ. જરૂરી નથી કે પ્રાર્થનામાં શબ્દો હોવા જોઈએ, બસ તમારું આવવું, પ્રભુની આગળ ઉપસ્થિત થવું એ જ એક પ્રાર્થના બની જાય છે. અને આપણો પ્રભુ તો આપણને જોઈને જાણી જાય છે કે આજે શું આના માટે હું કરું કે જેથી એનું જીવન હવે પછીનો અઠવાડિયું, મહિનો, વર્ષ આશીર્વાદિત બને. અને માટે વાલાઓ, આપણો પ્રભુ આપણને પ્રાર્થના કરવાની આજ્ઞા આપે છે, સાથે પ્રાર્થના કેવી રીતે કરવી તે પણ શીખવાડે છે.
એ સાથે જો તમે બાઇબલમાં જોશો તો પ્રભુએ આપણને એ શિક્ષણ આપ્યું છે. ગણનાના પુસ્તકના 6 અધ્યાયમાં 22-27 પ્રભુએ 2 જગ્યાએ, જૂના કરારમાં એક જગ્યાએ ને નવા કરારમાં એક જગ્યાએ કેવી રીતે પ્રાર્થના કરવી એ શબ્દ આપ્યા છે કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ શબ્દ વાપરજો. ગણનાનું પુસ્તક 6 અધ્યાય 22-27માં હારૂન અને તેના દીકરાઓને એટલે યાજકોને પ્રભુએ શીખવ્યું કે તમારે જ્યારે પ્રાર્થના કરો ત્યારે કેવી પ્રાર્થના હોવી જોઈએ, એના શબ્દો શું હોવા જોઈએ. ગણનાનું પુસ્તક 6 અધ્યાય 22-27 અહીં આ પ્રમાણે લખ્યું છે કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. અહીં પણ તમે ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે કે પ્રભુનું કાન કે પ્રભુનું સાંભળવું એની કોઈ વાત લખી નથી. અહીં લખ્યું છે કે જ્યારે યાજક પ્રાર્થના કરે છે લોકોને માટે ત્યારે એવી પ્રાર્થના કરી કે યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, તને જુઓ. પ્રભુ પોતાની નજર ઊંચી કરીને તમને જુઓ, પોતાનું મુખ તમારા પર ઉઠાવો. બસ આટલું જ કાફી છે કે પ્રભુ પોતાનું મુખ મારા પર ઉઠાવે અને મને જુએ. મારી પાસે કદાચ મારી વાત કહેવા માટે શબ્દ નથી, વિચાર નથી, હું કોઈને કહી નથી શકતો, પણ પ્રભુ પોતાનું મુખ મારા પર ઉઠાવે તો એ મને જોઈ લેશે, મને જાણી લેશે, મને સમજી લેશે. કેમ કે સુલેમાનને જ્યારે વચન આપ્યું પ્રભુએ ત્યારે એમ કીધું કે મારું અંતઃકરણ ત્યાં રહેશે. અંતઃકરણની જરૂર શાના માટે? મહેસૂસ કરાવવા. અંતઃકરણની વાત મહેસૂસ કરાવે છે. મારું હૃદય ત્યાં છે, એનો મતલબ કે પ્રભુની હાજરી ત્યાં છે. હું મહેસૂસ કરાવીશ કે હું તમારી મધ્ય છું. અને માટે દીકરા દીકરી તું બોલ કે ન બોલ. તને કદાચ આગળ બોલાવીને પ્રાર્થના કરવાની તક મળી કે ન મળી, કદાચ તારી પાસે શબ્દ છે કે વિચાર છે કે નથી, કાંઈ વાંધો નહીં. મારું હૃદય, મારું અંતઃકરણ, મારી હાજરી ત્યાં છે અને હું મારું મુખ ઉઠાવીને તને જોઈ રહ્યો છું, તને સમજી ગયો છું અને તારા માટે જે સારું શ્રેષ્ઠ કરવાનું છે તે મેં નક્કી કરી લીધું છે. અને માટે ત્યારે આગળ લખવામાં આવી ગયું તને યહોવા આશીર્વાદ આપો. બાલાઓ, આપણો પ્રભુ પ્રાર્થના સાંભળનાર એવો ઈશ્વર છે. નવા કરારમાં પણ પ્રભુએ પ્રાર્થના શીખવી છે. માથીની સુવાર્તાના 6 અધ્યાયની 9-13 કલમોમાં કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરજો. 2 જગ્યાએ પ્રાર્થના કરવાનું પ્રભુએ શીખવ્યું છે. એ સાથે પ્રભુ પ્રાર્થના કરવા માટે શિક્ષણ તો આપે છે, પણ પ્રોત્સાહન અને ઉત્તેજન પણ આપે છે કે હું તમારી પ્રાર્થના સાંભળું છું. ત્રીજો પોઈન્ટ, પ્રબોધકો, શિષ્યો અને શરૂઆતની મંડળીઓએ પણ આરાધનાની આ રીતને અપનાવી હતી. ઉત્પત્તિ 3:4, ગણના 11:2, દાનિયલ 6:10, પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 42મી કલમ. તમે જુઓ, ઇબ્રાહિમ, મૂસા, દાનિયલ, શરૂઆતની મંડળી, એમના લાઈફમાં, એમના જીવનમાં પ્રાર્થનાને વધારે મહત્ત્વ છે. ઇબ્રાહિમ જ્યાં ગયો ત્યાં તેણે વેદી બાંધી. વેદી મંદિર નહોતું ત્યારે એ જગ્યા કે જ્યાં હું પ્રભુને મહેસૂસ કરું છું, જ્યાં હું પ્રભુની આગળ ઉપસ્થિત થઉં છું, જ્યાં હું પ્રભુની સાથે સંગતિ કરું છું, એ જગ્યાએ ઉપસ્થિત થઈને કદાચ આરાધના કરવાની વાત આવે, પણ બાઇબલ કહે છે કે એ લોકોએ ત્યાં પ્રાર્થના કરી. ઇબ્રાહિમ જ્યાં જ્યાં વેદી બાંધી ત્યાં એણે પ્રાર્થના કરી. એનો મતલબ કે આરાધના કરી. એનો મતલબ કે પ્રભુને પ્રસન્ન કર્યો. એનો મતલબ કે પ્રભુનો આશીર્વાદ એણે માંગ્યો અને એને મળ્યો. માટે આજે એ આદિપિતા કહેવાય છે. વાલાઓ, દાનિયલ જેના માટે અઘરું હતું, મુશ્કેલ હતું,
હુકમ આપવામાં આવ્યો હતો કે કોઈએ પ્રાર્થના ન કરવી, પણ એને પ્રાર્થના કન્ટિન્યુ રાખી. જે કરતો હતો એણે કર્યું. વિરોધ કે એનાથી ઊભી થનારી મુશ્કેલી બધું જ એ જાણતો હતો, બધું જ સમજતો હતો, પણ એની સાથે સાથે સમજતો હતો કે પ્રાર્થનાની કેટલી બધી જરૂરિયાત છે મારા જીવનમાં. પ્રભુમાં પ્રિય વાલાઓ, અત્યારે કદાચ નબુખાદનેસ્સાર જેવા રાજા તરફથી ઢંઢેરો નથી પ્રગટ થયો કે જો તમે પ્રાર્થના કરશો તમને મારી નાખવામાં આવશે, પણ વિરોધ જુદી રીતે થઈ રહ્યો છે. શેતાન આપણને વ્યસ્ત કરીને, બિઝી કરીને, દોડાદોડવાળી લાઈફ આપીને પ્રાર્થનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. અને દાનિયેલને ખબર હતી કે જ્યારે વિરોધ થાય છે ત્યારે જ મારે સજાગ થવાની જરૂર છે કે મારા માટે શું અગત્યનું છે, રાજાના હુકમનું પાલન કરવું કે પ્રાર્થના કરવી. મારા વ્યસ્ત જીવનમાં બીજી થઈ જવું, મારી કામમાં જે બાબત છે એમાં બીજા કામને અગ્રિમતા આપવી, મારો મોબાઈલ, મારું મનોરંજન, મારું હરવું ફરવું, બોલવું ચાલવું, એ બધા કામમાં શું મેં પ્રાર્થના માટે સમય કાઢ્યો છે? કયું અગત્યનું છે વાલાઓ? નબુખાદનેસ્સાર રાજા આજે પણ આપણને પ્રાર્થના ન કરવા માટે જુદી જુદી રીતે ઢંઢેરો આપણી સામે મૂકે છે. આપણે નક્કી કરવાનું છે કે હું જે કરતો હતો કે જેના કારણે આજે હું અહીં છું, અથવા તો મારા બાપ દાદાઓ જેમણે પહેલી વખત પ્રભુનો સ્વીકાર કર્યો છે, એ મારા અગાઉની પેઢીના લોકોને હું યાદ કરું કે એમણે પ્રાર્થના કરી, પ્રભુને જીવન સમર્પિત કર્યું, અને એ પછી પ્રભુએ એમને એમના બાળકોને આશીર્વાદ આપવાનું ચાલુ કર્યું, આપતા રહ્યા. અને હવે આપણી પાસે એટલા બધા આશીર્વાદો છે કે આપણને પ્રાર્થનાની જરૂરિયાત નથી લાગતી. આપણને ખબર પડવી જોઈએ કે મારા માટે શું જરૂરી છે, કે મારા વડવાઓએ જે પ્રાર્થનાનો આધાર લઈને આશીર્વાદ મેળવ્યો તે, કે આ આશીર્વાદો શું અગત્યનું છે? વાલાઓ, અગાઉના પ્રભુના સેવકો, શરૂઆતની મંડળી પ્રાર્થનાને વધારે મહત્ત્વ આપતી હતી, કેમ કે એ જાણતી હતી કે પ્રાર્થના એ આરાધના છે અને આરાધનાથી જ ઈશ્વરને પ્રસન્ન કરી શકાય. એના માટે હું કશુંક કામ કરું છું એનાથી એ રાજી નથી થતા કે પ્રભુ તારા માટે હું આ દોડા દોડ કરું છું. પ્રભુ કહે છે કે ના, તું મારી આગળ આવીને ખાલી ઊભો રહે ને, તું મારી આગળ આવીને ખાલી ઊભી રહે ને, એ મારા માટે વધારે ખુશીનું કારણ બને છે, કેમ કે એ દ્વારા તું મારી આરાધના કરે છે અને ઈશ્વરની આરાધનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવીય જીવનમાં હતા, ચોથા પોઈન્ટમાં તમે જોઈ શકો છો, લુકની સુવાર્તા 3 અધ્યાય 21મી કલમ, 6 અધ્યાયની 12મી કલમ, માંથી 26, 39 થી 46 વગેરે વચનો. ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવ દેહમાં હતા પૃથ્વી પર, ત્યારે તે પણ આરાધનાની આ રીતને અપનાવતા હતા. કેટલી અજાયબ રીતે પ્રભુ આપણને શીખવે છે. એ તો દેવ છે, એ તો ઈશ્વર છે. એ પાણી પર ચાલી શકે છે, એ હાથ લાંબો કરે છે ને તોફાન શાંત થઈ જાય છે, એ બૂમ મારે છે ને 4 દિવસથી મરેલો લાજરસ જીવતો થઈને બહાર આવે છે. એવું સામર્થ્ય એમની પાસે છે, એવું પરાક્રમ એમની પાસે છે. એ બોલે છે કે જા તારા પાપ માફ થયા, અને વ્યક્તિ ચંગાઈ મેળવીને જાય છે. એવું પરાક્રમ એમની પાસે છે. છતાંય આપણે બાઇબલમાં જોઈએ છીએ કે આખી રાત પ્રાર્થનામાં બેસતા. એમને પ્રાર્થનાની જરૂર હતી, એ આપણને શીખવવા માંગતા હતા કે માનવ જીવનમાં છો ને ત્યારે આ દેહ અબળ છે, આ દેહ જગત સાથે જોડાયેલું છે,
આ દેહ, પાઉલ કહે છે કે હું મારા દેહમાં એક સંઘર્ષ અનુભવું છું. મારો આ દેહ મને પાપ તરફ ખેંચે છે અને મારો આત્મા ઈશ્વરની સંગતિની ઝંખના રાખે છે. માનવીય જીવનમાં છીએ ને વાલાઓ, ત્યારે પ્રાર્થના એ તો આપણી રોજ રોજ જીવન જીવવાની તાકાત બની જાય છે. 5મો પોઈન્ટ, પ્રાર્થના દ્વારા આપણે આપણી અને દેવની હેસિયત જાહેર કરીએ છીએ. આ બહુ અગત્યની વાત શીખવા જેવી છે વાલાઓ, કે જ્યારે આપણે પ્રભુની આગળ પ્રાર્થનામાં આવીએ છીએ ત્યારે પ્રભુ કેવા છે અને આપણે કેવા છીએ એ હેસિયત જાહેર કરીએ છીએ, અને માટે પ્રાર્થના જરૂરી છે. ઘણી બધી વખત આપણે થોડુંક કશુંક આપણી પાસે આવે ને ફૂલાઈ જઈએ છીએ, અભિમાની બની જઈએ છીએ, અક્કડ થઈ જઈએ છીએ, અને આપણો વ્યવહાર ઈશ્વરને નાખુશ કરે છે. અને એવું ન થાય માટે પ્રાર્થના જરૂરી છે. કેમ કે જ્યારે પ્રાર્થનામાં આપણે આવીએ છીએ ત્યારે આપણને આપણી હેસિયતનું ભાન થાય છે. પ્રભુ બીજો કાળવૃત્તાંત 7મો અધ્યાયની 14મી કલમમાં જુઓ તમે, કે જ્યારે મારા લોક જે મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે. નમવાનું છે, નમી જશે તો હું એમની પ્રાર્થના સાંભળીશ. પ્રાર્થનામાં ગીતશાસ્ત્ર 123 તમે જોઈ શકો છો, દાનિયેલ 6:10 જોઈ શકો છો. પ્રાર્થનામાં વ્યક્તિ પોતાને શૂન્ય બનાવે છે, ઝીરો. પ્રભુ હું કાંઈ જ નથી, અને ઈશ્વર પોતાની અને ઈશ્વરની હેસિયત માં એ મહેસૂસ કરે છે, અને માટે પ્રાર્થના જરૂર. જો તમે પ્રાર્થના નથી કરતા તો તમને જાણે કે એમ હું કંઈક છું એવું આવી જાય છે, અને પ્રભુ કાંઈ જ નથી એવું તમે માનવા લાગો છો. પણ જ્યારે પ્રાર્થનામાં નમીએ છીએ ત્યારે આપણે એ બતાવીએ છીએ કે પ્રભુ હું કંઈ જ નથી, જે કંઈ છે પ્રભુ તારા દ્વારા છે, જે કંઈ કરવાનું છે તારા દ્વારા કરવાનું છે, કેમ કે તું સર્વસમર્થ દેવ છે. પ્રભુ તારું સામર્થ્ય બહુ જ વિશાળ છે, તમે બહુ મહાન છો. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરના સામર્થ્યને પ્રગટ કરીએ છીએ કે તમે બહુ જ મહાન છો અને હું ધૂળ બરાબર, હું ઝીરો, શૂન્ય, કાંઈ જ નહીં. અને માટે વાલાઓ પ્રાર્થના બહુ જરૂરી છે. ઘણા બધા વ્યક્તિઓને હું જાણું છું કે જેઓ ક્યાંય ગાડી લઈને નીકળે ને પહેલાં પ્રાર્થના કરે છે. વર્ષોનો એમનો ડ્રાઇવિંગનો અનુભવ હોવા છતાં પણ ઘણા બધા અહીં બેઠા છે, તમને વર્ષોનો અનુભવ હશે ડ્રાઇવિંગ કરવાનો. સ્ટેનલીભાઈ કેટલા વર્ષથી ચલાવો છો ગાડી? 20 વર્ષથી. પાક્કા ડ્રાઈવર કહેવાય. મને આવડે છે, હું કરી શકું છું, મને કાંઈ ન થાય. પણ ગાડી કાઢતા પહેલાં પ્રાર્થના કરો છો, એમ કહો છો કે પ્રભુ મારો હાથ તમે બની જાઓ, મારું સ્ટેરિંગ તમે બની જાઓ, મને નથી આવડતું તમે શીખવાડજો. પ્રભુ તમે મહાન છો. અચાનક કોઈ ગાડી મારી સામે આવે છે તો હું મારી જાતને નહીં બચાવી શકું, પણ તમે સર્વ સમર્થ દેવ છો, તમે બચાવી શકો છો. પ્રભુનું સામર્થ્ય પ્રગટ કરીએ છીએ પ્રાર્થનામાં, પોતાની જાતને નમાવીએ છીએ પ્રાર્થનામાં. અને માટે વાલાઓ પ્રાર્થના બહુ જ જરૂરી છે કોઈ પણ કામ કરતાં પહેલાં. આ તો એક નાનો દાખલો ગાડીનો આપ્યો. કેમ કે જ્યારે આપણે એવી પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે, પ્રભુ રાજી થાય છે. જો લુકની સુવાર્તા 22મા અધ્યાયની 41મી કલમ તમે જુઓ, માર્ક 14:35 જુઓ, માથી 26 ને 39 જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવાની જે શારીરિક રીત છે ત્યાં લખ્યું છે કે તેણે ઘૂંટણ ટેકવીને
પછી માર્ક 14 અને 35 લખ્યું છે કે તેને ભોય પર પડીને પ્રાર્થના કરી. માથી 26 ને 39 તમે જુઓ, ત્યાં લખ્યું છે કે ઊંધે મોઢે પડીને એણે પ્રાર્થના કરી. શું બતાવે છે? નમ્રતા. હું નબળો છું, હું અધૂરો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઊંધે મોઢે પડીને માથી 26 પિતાની પાસે પ્રાર્થના કરી કે હો પિતા, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, કેમ કે હું માનવ તરીકે નબળો છું. માનવ તરીકે હું જે વેદના અંદર મહેસૂસ કરું છું એ મારા માટે અસહ્ય છે. ઊંધે મોઢે પડી. જો તારું સામર્થ્ય નહીં હોય ને પિતા, તો એ પળ હું નહીં સહન કરી શકું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાને એ હદે નમાવી દે છે. ઘૂંટણ પડીને, ભોય પર પડીને, ઊંધા મોઢે પડીને એ પ્રાર્થના કરે છે. દાનિયેલની પ્રાર્થના તમે જોજો, 6 અધ્યાયની 10મી કલમ. ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો. આપણે જે પ્રાર્થનાઓ કરીએ છીએ, બાઇબલમાં એવા દાખલા પણ લખેલા છે. લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં તમે જુઓ, 9 થી 14 વચન. દાણી વેગળો ઊભો રહીને આંખો પ્રભુ તરફ ઊંચી પણ ન કરતા છાતી ફૂટીને પ્રાર્થના કરતો હતો, પ્રભુ હું પાપી છું, મારા પર દયા કર. અને આપણી પ્રાર્થના, વાલાઓ, સમજવાની જરૂર છે, સ્વીકારવાની જરૂર છે અને આપણી પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે. જેણે એવી પ્રાર્થના કરી કે પ્રભુ હું બહુ સારો છું, હું પાસ કરું છું, હું ફલાણું કરું છું, હું આના જેવો નથી, હું પેલાના જેવો નથી. પ્રભુ કહે છે કે એની પ્રાર્થના સંભળાયા વગર એમને એમ પાછો ગયો. પણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પોતાને નમાવીએ છીએ. પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં જ તમે જોશો તો ત્યાં પ્રભુએ કહ્યું કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે એ શબ્દ વાપરજો કે હો આકાશમાંના મારા બાપ. આ શબ્દ આપણને મહેસૂસ કરાવે છે કે હું ક્યાં છું. હું આ મર્ત્ય દુનિયામાં, આ એવી દુનિયા કે જેનો નાશ નિશ્ચિત છે, એમાં પણ મારું અસ્તિત્વ શું? હું છું કોણ? પણ એ ધૂળ જ્યારે પુકારે છે કે હો આકાશમાંના મારા બાપ, અને જ્યારે આકાશમાંના બાપ કે જે સર્વ સમર્થ છે, કે જેનો સમાવેશ આ પૃથ્વી ન કરી શકે, આ પૃથ્વી જેનું પાયાસન અને આકાશ જેનું રાજ્યાસન છે, એવો દેવ જ્યારે ધૂળને પોતાના હાથમાં લે છે ત્યારે મારું મહત્વ, મારું મૂલ્ય અનેક ગણું થઈ જાય છે, અમૂલ્ય બની જાઉં છું. અને માટે પ્રાર્થના જરૂરી છે વાળો. 6થો પોઈન્ટ, પ્રાર્થના દ્વારા આપણે આપણો વિશ્વાસ કબૂલ કરીએ છીએ અને જાહેર કરીએ છીએ. વિશ્વાસ કબૂલ કરીએ છીએ અને જાહેર કરીએ છીએ કે પ્રભુ મને તારા પર વિશ્વાસ છે, એ હું જાહેર કરું છું. ડૉક્ટર દવાખાને આપણે જ્યારે આપણા કોઈ સ્નેહીજનોને લઈ જઈએ છીએ ત્યારે એ સ્નેહીજનો ઓપરેશન થિયેટર તરફ જાય, એમનું ઓપરેશન થાય એ પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ. તો શું તમને ડૉક્ટરો જે આટલું બધું ભણેલા છે, આટલું બધું જ્ઞાન ધરાવે છે, આટલું બધું એમને આવડે છે, આટલા બધા ઓપરેશન જેમણે કર્યા છે, એમના પર ભરોસો નથી? બસમાં તમે બેસો છો, મુસાફરીએ નીકળો છો તો તમે પ્રાર્થના કરો છો, પ્રભુ મારે ફલાણી જગ્યાએ જવું છે તો મને સહાય કરજો. શું તમને બસના ડ્રાઈવર પર ભરોસો નથી? પણ તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારો ભરોસો ક્યાં છે એ તમે જાહેર કરો છો. તમારો વિશ્વાસ ક્યાં છે તે તમે જાહેર કરો છો. પ્રભુ આ તો એક માધ્યમ છે, જો તું ન ચાહે તો હું નહીં પહોંચી શકું, જો તું ન ચાહે તો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર હશે ને તો પણ એ મને નહીં બચાવી શકે.
મારો ભરોસો તારા ઉપર છે, મારો વિશ્વાસ તારા પર છે. આ બધી વ્યવસ્થા તે આપી છે, તારો આભાર માનું છું. એ વ્યવસ્થામાં જ તું મને તારો આશીર્વાદ આપજે. આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ જાહેર કરીએ છીએ, અને જો પ્રાર્થના નથી કરતા ત્યારે આપણો વિશ્વાસ કોના ઉપર છે તે આપણે જાહેર કરીએ છીએ. પરીક્ષામાં જ્યારે પેપર આપણા હાથમાં આવે છે ત્યારે આપણે પ્રાર્થના વગર જો ચાલુ કરીએ છીએ લખવાનું, આપણે આપણી જાત પર વિશ્વાસ કર્યો. પણ પ્રાર્થના કરીને પ્રભુને સોંપાઈને પ્રભુની કૃપા માંગીને જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. એનો મતલબ એમ નહીં કે મેં તૈયારી નથી કરી, કે મારે તૈયારી ન કરવી જોઈએ, પણ મારો ભરોસો પ્રભુ પર છે. મહેનત હું કરીશ, મારા ભાગે આવતી જવાબદારી હું અદા કરીશ, પણ મારો ભરોસો પ્રભુ પર છે. 7મી વાત, પ્રાર્થના દ્વારા આપણે આપણી વિનંતીઓ પ્રભુ દેવની આગળ રજૂ કરીએ છીએ. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થી ત્યાં દર્શાવવામાં આવી છે. પ્રાર્થના દ્વારા આપણે આપણી વિનંતી પ્રભુની આગળ રજૂ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની સાથે પ્રાર્થના દ્વારા વાત કરી રહ્યા છે. એમ કહે છે કે પ્રભુ, હું તારી સાથે મહિમા ભોગવતો હતો, તારા મને તે જે લોકો આપ્યા છે એને પણ તું મહિમાવાન કર. પ્રભુ, આપણે પ્રેમમાં છીએ, પિતાને પુત્ર પ્રેમમાં છે. પ્રભુ, એમને પણ પ્રેમમાં રાખ, એમને પણ સંભાળ, એમના કામને સફળ કર, એમને પાપથી બચાવ, તેઓ બધા એક થાય અને તેઓ પવિત્ર થાય. કેટલી બધી મધ્યસ્થી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પર વિશ્વાસ કરનારા લોકો માટે કરી છે. આપણે જ્યારે પ્રાર્થનામાં બેસીએ છીએ ને ત્યારે આપણા વિચારો પ્રભુની આગળ મૂકીએ છીએ, આપણી ઈચ્છાઓ જાહેર કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રાર્થના કરે, પ્રભુ તમે પવિત્ર છો, હું પવિત્ર છું, તો મારા આ લોકો પણ પવિત્ર થાય તો કેવું સારું. 8મો પોઈન્ટ, પ્રાર્થના એ સૌથી સરળ અને કોઈ જ રોકાણ વગરની આરાધના છે, અને માટે બધાએ કરવી જોઈએ. પ્રાર્થના કરવા માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. જો તમારે ક્વાયરમાં સેવા આપવી હોય તો તમને ગાતા કે વગાડતા આવડવું જોઈએ, અવાજ સારો હોવો જોઈએ. પ્રાર્થના માટે કંઈ જ જરૂરી નથી. તમારો અવાજ સારો હોય કે ન હોય, તમારી પાસે સારા શબ્દ ભંડોળ હોય કે ન હોય, પ્રાર્થના માટે કોઈ જ ક્વોલિફિકેશનની જરૂર નથી. બહુ સરળ છે. કોઈ પણ રોકાણ વગરની આરાધના છે. જો તમારે પાસ્ટોરેટ કમિટીમાં આવવું હોય તો તમારે મિનિમમ કેટલું દાન આપેલું હોવું જોઈએ? ફોર્મ ભરો તો તમને ખ્યાલ આવી જાય. તમારી આવકના 3%. પ્રાર્થના કરવા માટે પ્રભુએ કોઈ નિયમ લગાવ્યો નથી કે તમે આવું ક્વોલિફિકેશન ધરાવતા હો તો જ તમે પ્રાર્થના કરી શકો. ના, તમે અભણ હશો તો પણ પ્રભુ કહે છે કે કાંઈ વાંધો નહીં. તમને બાઇબલ વાંચતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. તમને ગાતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. તમને સારી સેવા કરતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. તમને આગેવાની લેતા નથી આવડતું, પ્રભુ કહે છે કાંઈ વાંધો નહીં, તમે પ્રાર્થના કરી શકો છો. કોઈ પણ રોકાણ વગરની આ સેવા કે જે બધા જ કરી શકે છે, બધા જ કરી શકે છે, અને છતાંય બધા જ નથી કરતા. પ્રભુની ઈચ્છા છે કે બધા કરે. 9મો પોઈન્ટ, પ્રાર્થના એ પ્રસંગ અને સમયને અનુસાર કરવી જોઈએ. પ્રાર્થના સમય, સંજોગો અને પ્રસંગોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. આ બહુ જરૂરી છે. કદાચ તમે ઘણાને પ્રાર્થના કરતા સાંભળ્યા હશે, અને પછી ઘણી બધી વખત એવું થાય કે કોઈને પ્રાર્થના સોંપીએ ને પછી બીજા લોકો ટકોર કરે, મને કહે કે સાહેબ આમને પ્રાર્થના ના સોંપો ને કેવું લાંબુ લાંબુ. મને યાદ છે એક દફનવિધિમાં હું ગયો હતો અને એક સિનિયર બાળકને પ્રાર્થના સોંપી.
વાદળ ઘેરાયેલું હતું અને વરસાદ પડવાની તૈયારી હતી. એટલે જે પારક સાહેબ દફનવિધિને લીડ કરી રહ્યા હતા એમણે બધું જ બહુ ઉતાવળથી કર્યું. અને પછી કબર બંધ કરવામાં આવી અને છેલ્લી પ્રાર્થના જે કરવાની હોય એ સિનિયર પારક સાહેબને સોંપી. બધા જ પલળી ગયા. બધા ઘરે પહોંચી શક્યા હોત ને એટલો સમય હતો, પણ બધા જ પલળી ગયા. આવો જ એક બીજો અનુભવ પણ મને થયેલો. પંચમહાલમાં હતો ત્યારે એક દફનવિધિમાં જ ઉનાળાના સમયમાં દફનવિધિ પતાવીને મંડળીના એક વડીલ આગેવાન હતા, લેમેનભાઈ, એમને મેં પ્રાર્થના સોંપી. જૂના વડીલ એટલે એમની પ્રાર્થના ચાલુ થઈ, મિશનરી આવ્યા ને ત્યારથી. ઓ બાપા, તડકો એટલો ભયંકર અને આજુબાજુ ક્યાંય છાંયડો નહીં. મને ખબર છે કે એક બેન ત્યાં ચક્કર ખાઈને પડી ગયા. ચાલુ પ્રાર્થનામાં પેલું ધડફડ અવાજ આવ્યો એટલે બધાની આંખો ખુલી તો એક બેન પડી ગયેલા. તરત જ એમને ઉંચકીને લઈ ગયા અને એમને સારવાર આપી. પ્રાર્થના આવી ન હોય. પ્રાર્થના એ તો તમે પ્રભુને જે જણાવવા માગો છો પ્રભુ પહેલેથી જાણે છે. બસ ફક્ત તમે પ્રભુને ઊંચા મનાવો. જેમ કે હું બીમાર છું ને મારે પ્રાર્થના કરવાની છે, તો પ્રભુ તું જાણે છે, મને સાજાપણું આપ. હવે એમાં મારી પ્રાર્થના એવી ન હોવી જોઈએ કે પ્રભુ હું વરસાદમાં પલળ્યો હતો અને પછી ઘરે આવ્યો ને માથું કોરું નહીં કર્યું એટલે મને ઠંડી ભરાઈ છે, અત્યારે મને સારું નથી લાગતું, મારો આ હાથ દુખે છે, મારું માથું દુખે છે, મેં ગોળી લીધી છે. બધું જ પ્રભુને કહેવાની ક્યાં જરૂર છે? પ્રભુ જાણે છે તમે શું કર્યું છે શું નહીં. બસ તમે તમારી પોતાની જાતને નાની બનાવો છો અને તમારા પ્રભુને ઊંચા ઉઠાવો છો. આટલું જ જરૂરી છે. છેલ્લો પોઈન્ટ, દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવાનું શીખવું જોઈએ. ઘણી બધી વખત વ્યક્તિને એમ થાય કે મને તો આવડે છે, હું કરી શકું છું. વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ પણ લુકની સુવાર્તા 11મા અધ્યાયની પહેલી કલમ તમે જુઓ, પ્રભુના શિષ્યોએ પણ ઈસુની પાસે આવીને કહ્યું કે પ્રભુ તું અમને પ્રાર્થના કરતા શીખવ, તું અમને પ્રાર્થના કરતા શીખવ. શીખવું એ એક સારી નિશાની છે. જે માણસ શીખતો નથી ને તે ત્યાં જ રહી જાય છે. રોજ પ્રાર્થના કરતા શીખો. જુઓ, તમે જે પ્રભુમાં હોય ને એમની જાહેર પ્રાર્થના અને અંગત પ્રાર્થનાના શબ્દોમાં બહુ બધો ફેર હોય છે, સમયમાં બહુ બધો ફેર હોય છે. હું અહીં આગળ જ્યારે પ્રાર્થના કરાવું છું ત્યારે 3-4 મિનિટ મેક્સિમમ, પણ જ્યારે હું વ્યક્તિગત રીતે પ્રાર્થનામાં બેસું છું ત્યારે કેટલો સમય બેસું છું મને નથી ખબર. ઘણી વખત કલાક થાય, 1.5 કલાક થાય, કોઈક આવીને મને કહે કે ટાઈમ થયો. શીખવું જરૂરી છે વાલા. જ્યારે પ્રભુની આગળ બેસો છો ને એ મહેસૂસ કરો છો ને ત્યારે તમે એમાં ખોવાઈ જાઓ. એને મહેસૂસ કરો કે પ્રભુ કેટલું ગજબની વાત છે કે હું આજે તારી પાસે બેઠો છું, તારા ચરણોમાં બેઠો છું. હું કાંઈ જ નહીં, ધૂળ સમાન છું, શૂન્ય છું, અને છતાંય તારી આગળ આવવાની તક મને આમ મળી. કેટલી અદ્ભુત વાત. અને આ છે પ્રાર્થનાની તાકાતવાળો. પ્રભુ આપણને સર્વને પ્રાર્થના વિષય પર વધારે મનન કરવા, એની અગત્યતા સમજવા, સ્વીકારવા અને એ પ્રમાણે જીવવા કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, તમારો ખૂબ આભાર તમારા ધન્ય વચનને માટે કે જે અમને તમારી જે ઈચ્છા છે તે જણાવે છે. પ્રભુજી, તમે
અમને પ્રાર્થનાનું મહત્ત્વ આ દિવસોમાં શીખવાડી રહ્યા છો, ત્યારે શીખવા માટે, સમજવા માટે, એનો અમારા જીવનમાં અમલ કરવા માટે તમારી કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન. તમારો ખૂબ આભાર કે પ્રભુ તમે અમને માનવીનું જીવન આપ્યું છે, એવું જીવન કે જેને તમે પ્રેમ કરો છો, એવું જીવન કે જેની તમે કાળજી લો છો. ઓ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે અમને તમે જીવતા દેવની ઓળખ આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે તમારી કૃપા જાહેર કરી અને જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે તેઓને અનંત જીવનનો આશીર્વાદ તમે આપ્યો છે. પ્રભુજી, એ તમારા સંતોમાં, એ તમારી પસંદ કરાયેલી સાર્વત્રિક મંડળીમાં તમે અમારી ગણના કરી છે, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, ઘણા બધા આશીર્વાદો તમે ખ્રિસ્ત ઈસુમાં અમને આપ્યા છે. એ તમામ આત્મિક અને ભૌતિક આશીર્વાદોને માટે, એ કૌટુંબિક અને સામાજિક તમામ આશીર્વાદોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર સાથે પ્રભુજી અમારા અર્પણ અમે તમારી પાસે લાવીએ છીએ.
જે દશાંશ અર્પણ આપવામાં આવ્યું છે, એ સાથે જે આભાર સ્તુતિનું અર્પણ આપવામાં આવ્યું છે, એ સાથે જે દાનરૂપી અર્પણ અમે તમારા ચરણોમાં લાવ્યા છીએ, પ્રભુ બધા જ અર્પણોને તમે સ્વીકારો, આશીર્વાદિત કરો અને પ્રભુજી આપનાર દરેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો. પ્રભુજી હવે પછી આખા અઠવાડિયા માટે અમે ફરી મળીએ ત્યાં સુધી અમારા પ્રાણ, આત્મા અને શરીરને તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ. તમે અમને સુરક્ષિત રાખો, તમે અમને તમારી કૃપા આપો અને તમારામાં અમને તમે વૃદ્ધિ પમાડો. અને માટે પ્રભુજી તમે હવે પછી દરેક પળે અમારી સાથે રહેજો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુએ શીખેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ તેના રાજકોટ પરિવારના સકળ સ્નેહીજનોના જીવનો પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. Thank you.